સમાજના સોંડાગર પરિવારને ઘર આંગણે લગ્ન પ્રસંગ હોવા છતાંય અંગદાન કરીને સમગ્ર વિશ્વમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન, પીપી સવાણી હોસ્પિટલ અને સુથાર સમાજના યુવા આગેવાનોના સંયુક્ત પ્રયાસોથી પરિવાર દ્વારા અંગદાન થકી માનવતાનું શ્રેષ્ઠ કાર્ય કરાયું. સુરતમાં વર્ષ 2024માં બંને હેન્ડ ડોનેશનનો પ્રથમ કિસ્સો. ઘરે લગ્ન પ્રસંગ પણ હોય, પરંતુ પોતાના ઘરે મોટો દુઃખ આવી પડતા તમામ પરિસ્થિતિઓને સંભાળી લઈને અન્ય લોકોની ખુશીઓના વિચાર કરીને તેઓને નવજીવન આપવા અંગદાન આપવાનો દ્રઢ સંકલ્પ લઈ શોકની લાગણીને માનવતા મહેકાવી અંગદાન કરીને સમગ્ર વિશ્વમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. રમેશભાઈ પુનાભાઈ સોંડાગર તથા તેમના પત્ની હંસાબેન રમેશભાઈ સોંડાગર પોતાની ભત્રીજીના લગ્ન પ્રસંગના પૂર્વ આયોજનમાંથી પારિવારિક કામકાજ પૂર્ણ કરી વરાછાથી ખોલવડ પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે પાસોદરા પાટિયા 4 રસ્તા પર પૂરપાટ ઝડપે આવતી ફોરવ્હીલ ગાડીના ચાલકે ટક્કર મારતા આ દંપતી ખૂબ ગંભીર રીતે ઘવાયું હતું. ઘટના સ્થળે લોકો ઇમરજન્સી 108ને કોલ કરતા તેમના મારફતે પીપી સવાણી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. બંનેની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં રમેશભાઈ ગંભીર ઈજાઓ થયેલી હોય જેથી એમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. પરંતુ હંસાબેનની સ્થિતિ અતિ ગંભીર હોય તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી હોવાથી યોગ્ય સારવાર કરવા છતાં રિકવરી નહીં આવતા વિશેષ રિપોર્ટની તપાસ કરતા ફરજ પરના તબીબ ડોક્ટર જે.આર. ઠેસિયા, ડોક્ટર હિતેશ ચિત્રોડા, ડોક્ટર નીરવ સુતરિયા, ડોક્ટર નીરવ ગોંડલિયા, ડોક્ટર અનિલ તંતી, ડોક્ટર કેતન સાતાણી દ્વારા તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતા. આ સમયે તેઓએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, પીએમ ગોંડલિયા તથા વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો અને પરિવારના સભ્યોને એકત્રિત કરી અંગદાન માટે જાગૃત કર્યા હતા. છેવટે ખૂબ જ વિચાર વિમર્શ કર્યા બાદ હંસાબેનના પતિ રમેશભાઈ, પુત્ર દીપક તથા સમય, દીકરી દર્શના તેમજ પરિવારના મોભી ત્રિભુવનભાઈ તથા સભ્યોએ સહમતિ દર્શાવી હતી. અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા પીપી સવાણી હોસ્પિટલ દ્વારા સોમવારમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પીપી સવાણી હોસ્પિટલના વિપુલ તળાવિયા તથા સુથાર સમાજના યુવા આગેવાન અજય સોંડાગર અને સૌ પરિવારજનોના સંયુક્ત પ્રયાસથી અંગદાન થકી આ સોંડાગર પરિવારે લગ્ન પ્રસંગ સમયે અંગદાનનો નિર્ણય લઈને સર્વત્ર સમાજને એક નવી રાહ બતાવી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સોંડાગર પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી બંને હાથ, હૃદય, બંને કિડની, ચક્ષુઓના અંગોના દાન દ્વારા અન્ય 6 લોકોને ફરી નવજીવન મળ્યું હતું. તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે માટે ગુજરાત પોલીસ દ્વારા સમયાંતરે ટ્રાફિક અવેરનેસમાં પણ વિવિધ 3 ગ્રીન કોરિડોરનો વિશેષ બંદોબસ્ત કરી ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. શ્રી સૌરાષ્ટ્ર ગુજર સુથાર સમાજમાં સુરત ખાતે આ પ્રથમ ઘટના હોય. સોંડાગર પરિવાર સહિત સમગ્ર સમાજ ખૂબ જ ગર્વ અનુભવે છે અને અન્ય લોકોને નવજીવન મળે એવી પ્રેરણા માટે વિચાર માટે પરિવારના સભ્યોએ અંગદાન જાગૃતિના પ્લેકાર્ડ સાથે લોકોને અંગદાન અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી. અંગદાન જેટલું ઝડપથી રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, વ્યવસ્થિત અને સારા મળી શકે લોકોને એવો પ્રયત્ન હોય છે. એટલા માટે તમને કોઈ તકલીફ ન હોય તો આપણે આજે જ આ પ્રોસેસ કરીએ. તો એઓએ તત્કાલિક એવું અમને જાણ કરી કે એમના ઘર આંગણે જ લગ્ન પ્રસંગ છે ભત્રીજીના, તો અમને ઝડપથી કરવામાં આવો પ્રશ્ન આવે એવું છે. એટલે એ લોકોને સમજાવ્યું, એમના પરિવારને સમજાવ્યું, અજયભાઈને બધાએ સહયોગ કર્યો. તેના કારણે આ અંગદાન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. બંને હાથોનું મુંબઈ ગ્લોબલ હોસ્પિટલ દ્વારા અંગોનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. મહાવીર હોસ્પિટલ સુરત દ્વારા હૃદયનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. ઝાયડસ હોસ્પિટલ દ્વારા 1 કિડની અને 1 કિડની ભાઈલાલ અમીન વડોદરા દ્વારા સ્વીકારવામાં આવી હતી. અને બંને ચક્ષુઓનું લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રફુલભાઈ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.